ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણીના પહેલા ચરણમાં હોમ વોટિંગની શરૂઆત થઈ છે, જેમાં પ્રથમ દિવસે 86 મત પડ્યા હતા. જિલ્લામાં 80 વયથી વધુ ઉંમરના વૃદ્ધો જે પથારીવશ હોય કે કોઈક કારણસર મતદાન મથક સુધી જઈ શકે નહીં તેવા મતદાર માટે શુક્રવારથી તેમના ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણીના પહેલા ચરણમાં હોમ વોટિંગની શરૂઆત થઈ છે, જેમાં પ્રથમ દિવસે 86 મત પડ્યા હતા. જિલ્લામાં 80 વયથી વધુ ઉંમરના વૃદ્ધો જે પથારીવશ હોય કે કોઈ કારણસર મતદાન મથક સુધી જઈ શકે નહીં તેવા મતદાર માટે શુક્રવારથી તેમના ઘરે જઈને મતદાન કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 7 ટીમની મદદથી વોટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં 85થી વધુ વયના 42 અને પીડબ્લ્યુડીના 12 મળી કુલ 54 મતદારોના મતનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વાગરા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી વિભાગની 3 ટીમ દ્વારા 85થી વધુ વયના 28 અને પીડબ્લ્યુડીના 4 મળી 32 મતદાન કરવામાં આવ્યા હતા. ભાગ્યા અને વાગરા વિધાનસભા મત વિસ્તાર મળીને 86 મતદારોએ મતદાન કર્યું હતું. આ વર્ષે 1500 જેટલા હોમ વોટિંગ માટે લોકોએ અરજી કરી હતી, જેથી ચૂંટણી વિભાગે હોમ વોટિંગની સુવિધા મતદારના ઘરે કરવામાં આવી છે, જેમાં કેટલીક જગ્યાએ મત કુટીર બનાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય જગ્યાએ મતપેટીમાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ વિધાનસભામાં મત વિસ્તારમાં 102 વર્ષની કાતમા બીબી ગુલામ રસૂલ શેખ દ્વારા મતદાન કરીને લોકોને મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે થનારી ચૂંટણી માટે 17 લાખથી વધારે મતદારો નોંધાયેલા છે. ઉમેદવારો તથા તેમને પ્રતિકોની ફાળવણી થઈ ગયા બાદ હવે મતદાન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોમ વોટિંગ બાદ હવે આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે.